સૌને જય શ્રી કૃષ્ણ। ગર્ભાધાન સંસ્કારમાં એક ખૂબ જ મહત્ત્વનો મુદ્દો કે ગર્ભાધાન માટે યોગ્ય ઉંમર કઈ। આમ જોઈએ તો વિવાહ સંસ્કાર માટે એક ઉંમર નિશ્ચિત છે। યુવતી 18 વર્ષ અને યુવક 21 વર્ષ। આ ઉંમર થાય એટલે તેઓ વિવાહ સંસ્કારથી જોડાઈ શકે છે, પરંતુ ગર્ભાધાનની કોઈ ચોક્કસ ઉંમર જણાતી નથી। શાસ્ત્રોમાં એમ કહ્યું છે કે 25 વર્ષની આસપાસ આપ ગર્ભાધાન કરો તો તે સ્ત્રી પુરુષ પતિ પત્ની કે દંપતી માટે ઉત્તમ ઉંમર છે। તેનું કારણ પણ એ છે કે 25 વર્ષ સુધીમાં સ્ત્રી અને પુરુષ બંનેના બીજ એટલે કે સ્ત્રી બીજ અને પુરુષ બીજની ગુણવત્તા ખૂબ જ શ્રેષ્ઠ કક્ષાની હોય છે। પરંતુ સાંપ્રત સમયમાં શૈક્ષણિક અભ્યાસ અને નોકરી વગેરે કારણોસર આજના તમામ યુવક યુવતીઓ લગ્ન ખૂબ મોડી ઉંમરે કરતા હોય છે। લગ્ન મોડી ઉંમરે થાય અને ત્યારબાદ હજુ તો નોકરી કરવાની બાકી છે, જીવનના સેટલમેન્ટ બાકી છે અને લગ્નને હજુ તો અમે બરાબર માણ્યો પણ નથી અને માતા પિતા થવાની હજુ ઉતાવળ ક્યાં છે તેમ સમજી અને 30-32 વર્ષ સુધી પણ અનેક દંપતીઓ અત્યારે ગર્ભાધાન નથી કરી રહ્યા, જેના પરિણામે અત્યારે વ્યંધ્યત્વના કેસો ખૂબ વધી રહ્યા છે। પ્રાકૃતિક ગર્ભધારણ થવો જોઈએ તે અત્યારે નથી થઈ રહ્યો અને તેના કારણે આર્ટિફિશિયલ અનેક પદ્ધતિઓનો સહારો આજના યુવક યુવતીઓએ લેવો પડતો હોય છે। અર્થાત ગર્ભાધાન આપ કરવા ઈચ્છી રહ્યા છો, આપ યોગ્ય ઉંમરે લગ્ન કર્યા બાદ 25 વર્ષની આસપાસ આપ ગર્ભાધાન સત્વરે ધારણ કરી લેશો તો તેની શ્રેષ્ઠ ઉંમર છે અને તેનાથી જ શ્રેષ્ઠ સંતાન પ્રાપ્ત થાય છે, કારણ કે ત્યારે સ્ત્રી બીજ અને પુરુષ બીજ બંનેની ગુણવત્તા શ્રેષ્ઠ હોય છે। આભાર।